ગાંધીનગરમાં હિન્દુ મંદિરોને તોડી પાડવાની મહાનગરપાલિકાએ નોટિસ આપતા વિરોધના વંટોળ ઉઠ્યા છે। હિન્દુ સંગઠનોએ આંદોલનની ચીમકી ઉચ્ચારી। ગાંધીનગર મહાનગરપાલિકાએ 27 મંદિરો દૂર કરવાની નોટિસ આપી છે, ત્યારે મંદિરો દૂર કરવા કાર્યવાહી થશે તો હિન્દુ સંગઠનો દ્વારા આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે। વીએચપી અને બજરંગ દળ સોમવારે નોટિસ મુદ્દે બેઠક કરશે, જેમાં તમામ મંદિરના ટ્રસ્ટીઓ અને પૂજારીઓને બોલાવ્યા છે। આ મંદિરોને લઈ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને મુખ્યમંત્રીને મૌખિક રજૂઆત કરવામાં આવશે અને આ મંદિરોને કાયમી ધોરણે સ્વતંત્ર રૂપે કરવા માટે અને અડચણરૂપ મંદિરોને અન્ય સ્થળે ખસેડવા જગ્યાની ફાળવણી કરવાની માંગણી કરવામાં આવશે। તો તમે આ મંદિરોને જે નોટિસો આપેલી છે એ મંદિરોને કાયમી ધોરણે અહીંયા પોતાના આ સ્વતંત્ર મંદિર કરી આપવા માટે અથવા તો તમને જે મંદિરો અડચણરૂપ લાગે છે એવા મંદિરોને અમને નવી જગ્યા આપીને શિફ્ટ કરી આપવા માટે અમે એમની જોડે રજૂઆત કરીશું। અગાઉ પણ મહાનગરપાલિકાએ 22 મંદિરોને તોડી પાડવાની નોટિસ આપી હતી, જેને લઈને મુખ્યમંત્રીએ મંદિરોને તોડી પાડવામાં નહીં આવે તેવી બાહેંધરી આપી હતી, પરંતુ 4 મહિના બાદ હવે 27 મંદિરોને તોડી પાડવા માટેની નોટિસ આપતા વિરોધના વંટોળ ઉઠ્યા છે। સુરતમાં વધુ એક રત્ન કલાકારના પરિવારે મોતને વહાલું કર્યું। આર્થિક સંકડામણને કારણે માતા પિતા અને પુત્રએ આપઘાત કરી લીધો। સુરતમાં રત્ન કલાકાર પરિવારે સામૂહિક આપઘાત કર્યો, જેમાં આર્થિક સંકડામણમાં માતા પિતા અને પુત્રએ આપઘાત કરી લીધો છે। ઘરના સભ્યોએ ઝેરી દવા પીને જીવન ટૂંકાવ્યું। અમરોલી રોડ પરના એન્ટેલિયા ફ્લેટમાં આ બનાવ બન્યો હતો। 15 વર્ષથી પિતા પુત્ર હીરા ઉદ્યોગમાં કામ કરતા હતા અને આર્થિક સંકડામણ વધતી જતી હોવાથી તેમણે અંતિમ પગલું ભર્યું છે। પોલીસને ઘરમાંથી એક સુસાઇડ નોટ પણ મળી આવી તો પુત્ર જ્યાં કામ કરતો હતો ત્યાં પણ તેને દેવું થઈ જતા તે લેણદારો તેને હેરાન કરતા હોવાનો સુસાઇડ નોટમાં પણ ઉલ્લેખ કર્યો છે। હાલ તો સમગ્ર મામલે સુરતની અમરોલી પોલીસે તપાસ હાથ ધરી છે અને તેની પાછળ કોણ છે, કયા લોકો હેરાન પરેશાન કરતા હતા કે નહીં તેને લઈને પણ તપાસ કરવામાં આવશે। સુરતમાં તો માસૂમે પોતાનો ભોગ આપી દીધો છે, પરંતુ હજુ પણ તંત્ર સુધરવાનું નામ લેતું નથી। જામ ખંભાળિયાના પણ દ્રશ્યો એવા સામે આવ્યા છે। અનેક જગ્યા પર ગટરના ઢાંકણ ખુલ્લા જોવા મળ્યા છે। જામ ખંભાળિયા શહેરમાં ભૂર્ભાગમાં ગટરના ઢાંકણો લોકોના જીવ માટે જોખમી રૂપ બની ગયા છે। જામ ખંભાળિયા શહેરના નવા કુંભારપાડા જતા જાહેર માર્ગ પર છેલ્લા કેટલાક દિવસોથી ગટરના ઢાંકણ ખુલ્લા છે। ખુલ્લા પડેલા ઢાંકણોના કારણે અકસ્માત સર્જાવાનો લોકોમાં ભય છે। હજુ થોડા દિવસો અગાઉ જ સુરતમાં ખુલ્લી ગટરમાં પડી જતા એક માસૂમ બાળકનું મોત નીપજ્યું હતું, ત્યારે જામ ખંભાળિયામાં પણ કોઈ મોટો અકસ્માત સર્જાશે તો જવાબદાર કોણ તે સવાલ ઊભો થઈ ગયો છે। આવા ખુલ્લા ઢાંકણો સામે તાત્કાલિકના ધોરણે કામગીરી કરવામાં આવે એવી સ્થાનિક વિસ્તારમાં લોકોની માંગ પણ ઉઠી છે। ભાવનગરમાં થયેલી બેંક ભરતીમાં કૌભાંડના આક્ષેપ લગાવવામાં આવ્યા છે। ભરતીમાં સગા સંબંધીઓને નોકરી આપ્યાના આરોપ યુવરાજસિંહે લગાવ્યા છે। વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ વધુ એક ભરતીમાં કૌભાંડ થયું હોવાના આરોપ લગાવ્યા। યુવરાજસિંહે ભાવનગરમાં થયેલી ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક ભરતીમાં કૌભાંડનો આક્ષેપ કર્યો છે। યુવરાજસિંહનું કહેવું છે કે ભરતીમાં સગા સંબંધીઓને નોકરીએ લીધા છે। ડિરેક્ટરના દીકરા જનરલ મેનેજરના ભત્રીજાને નોકરી આપ્યાનો આરોપ લગાવ્યો છે। અલગ અલગ શાખાઓમાં 80 જગ્યાઓ પર ભરતી કરવાની હતી, જેમાં પરીક્ષાના નામે માત્ર નાટકો કરાયા છે। કોને કોને લેવા તે અગાઉથી જ નક્કી થઈ ગયું હતું। લાગવક અને પરિવારવાદથી ભરતી કરાઈ હોવાના આક્ષેપ કરવામાં આવ્યા। યુવરાજસિંહે માંગ કરી છે ઓળખાણથી જે લોકોની ભરતી કરવામાં આવે છે તેમની સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે। આરોગ્ય વિભાગ હસ્તકના વધુ એક કેડરના કર્મચારીઓ માસ સીએલ પર ઉતરશે। આગામી 11 માર્ચે લેબ ટેકનિશિયનો ધરણા કરશે। ગુજરાતની આરોગ્ય વિભાગના પંચાયતોના દવાખાના લેબોરેટરી ટેકનિશિયનોના પગાર ગ્રેડ 1992 થી સુધારવામાં ભૂલ રહી ગઈ હોવાનું સરકારે પણ સ્વીકાર કર્યો છે। તેમ છતાં સુધારો કરી વધારો ન આપતા વર્ષોથી કર્મચારીઓ માંગ કરી રહ્યા છે। સિવિલ હોસ્પિટલ, સીએચસી, પીએચસીના ટેકનિશિયનોએ મોરચો માંડ્યો છે। ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણીમાં ગુજરાત પંચાયત લેબોરેટરી ટેકનિશિયન મહામંડળે ધરણા શરૂ કર્યા છે। ખજાનચી નિલેશ કાછડિયા ઉપવાસ અનસર પર ઉતર્યા છે। તેમના સમર્થન રૂપે 11મી માર્ચે માસ સીએલ મૂકી રાજ્યના 2500 લેબ ટેક ધરણા પર ઉતરશે। દરેક જિલ્લામાં લેબોરેટરીની કામગીરીઓ ન ખોરવાય તે માટે દરરોજ 5 લેબ ટેકનિશિયનો ગાંધીનગર ખાતે ધરણામાં જોડાય છે। 11 માર્ચ બાદ સરકાર સમાધાન કરવા તૈયાર નહીં થાય તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે। દેશની સુરક્ષામાં બીએસએફ મહિલા જવાનની મહત્વની ભૂમિકા છે, ત્યારે બીએસએફ મહિલાનું હથિયાર સાથેનું શક્તિ પ્રદર્શન જોઈને તમે પણ સ્તબ્ધ થઈ જશો। આંતરરાષ્ટ્રીય વુમન્સ ડે નિમિત્તે ભુજમાં બીએસએફ દ્વારા હથિયાર પ્રદર્શન યોજાયું હતું, જે દરમિયાન બીએસએફમાં ફરજ બજાવતી મહિલા જવાનોએ ડેમોન્સ્ટ્રેશન કર્યું।
બીએસએફની મહિલા કેવી રીતે સરહદ પર દેશની સુરક્ષા કરે છે તેનો પરિચય કરાવ્યો હતો. બીએસએફની મહિલા જવાન આંખ પર પાટા બાંધી 1 મિનિટમાં પોતાને અત્યંત આધુનિક હથિયાર કેવી રીતે લોડ કરે છે અને ત્યારબાદ કેવી રીતે તેનો ઉપયોગ કરવામાં આવે છે તેવો પરિચય કરાવ્યો હતો. આ સાથે જ બીએસએફ દ્વારા ઉપયોગમાં લેવામાં આવતા વિવિધ હથિયારનું પ્રદર્શન યોજાયું હતું, જેમાં જવાનો દ્વારા ઉપયોગમાં લેવામાં આવતા હથિયાર જેવા કે AK-47, સ્નાઇપર ગન, 9mm પિસ્તલ, લાઇટ મેગેઝિન ગન જેવા અત્યંત આધુનિક હથિયારો પ્રદર્શનમાં મૂકવામાં આવ્યા હતા. બીએસએફની મહિલા જવાનોએ વિવિધ હથિયારોની કાર્યક્ષમતા અને ઉપયોગ વિશે વિદ્યાર્થીઓને માહિતગાર કર્યા. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવસારીમાં લખપતિ દીદી સાથે સંવાદ કર્યો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહિલાઓ સાથે ખાસ પરિસંવાદ યોજીને લખપતિ દીદી યોજના હેઠળ સખી બહેનોની મહેનત અને સમર્પણની પ્રશંસા કરી અને તેમનું સન્માન કર્યું, જેનું આયોજન ગુજરાત ગ્રામ વિકાસ વિભાગ દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સ્વયં સહાય જૂથો સાથે જોડાયેલી 2.5 લાખ મહિલાઓને કુલ 450 કરોડ રૂપિયાની નાણાકીય સહાયનું વિતરણ કરવામાં આવ્યું, જેમાં ખાસ કરીને 2 મહત્વાકાંક્ષી જિલ્લાઓ અને 13 તાલુકાઓની મહિલાઓને આર્થિક સબળતા પ્રદાન કરવામાં ઉદ્દેશ્ય સમાવેશ કરવામાં આવી, જેથી તેઓની પોતાના પરિવાર અને સમાજના વિકાસમાં વધુ યોગદાન આપી શકે. પીએમ મોદી ગુજરાત સરકારની જી સફળ અને જી મૈત્રી જેવી યોજનાઓ પણ લોન્ચ કરી. આજના દિવસે પ્રથમવાર દેશમાં એવું બન્યું છે કે વડાપ્રધાનની તમામ પ્રકારની સુરક્ષાઓ મહિલાઓના હાથમાં આપવામાં આવી. ગીર સોમનાથ જિલ્લામાં બંધ પડેલી સુગર મિલો ફરી શરૂ કરવામાં આવી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે પુનઃ શરૂઆત કરવામાં આવી. ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતની મુલાકાતે છે ત્યારે તેમણે ગીર સોમનાથની મુલાકાત લીધી હતી, જ્યાં સોમનાથ દાદાના દર્શન કર્યા સાથે જ તેઓ કોડીનારમાં જે સુગર મિલ છેલ્લા ઘણા સમયથી બંધ પડી હતી તેને ફરી શરૂ કરાવી છે. અમિત શાહના હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો હતો. જેટલી વાર હું કોડીનાર આવું, કોડીનારના ખેડૂતો પકડે કે હવે આનું કંઈક કરો. નરેન્દ્રભાઈએ પણ વચન આપ્યું અને ભાજપાના બધા કાર્યકર્તાઓએ વચન આપેલું, અને મોદી સાહેબનું વચન એટલે પથ્થર પરની લકીર. આજે મોદી સાહેબનું વચન પૂરું થવા જઈ. હિન્દુ સંસ્કૃતિમાં નદીને પણ માતાનો દરજ્જો આપવામાં આવ્યો છે, ત્યારે આજે વિશ્વ મહિલા દિવસ નિમિત્તે વડોદરાના એક કલાકારે વિશ્વામિત્રી નદીની વ્યથા સુંદરતાથી રજૂ કરી. વડોદરાવાસીઓની જીવાદોરી સમાન વિશ્વામિત્રી નદીની હાલત અત્યારે ખૂબ જ દયનીય બની છે, કારણ કે નદીને ઊંડી કરવા માટે ખોદકામ કરવામાં આવી રહ્યું છે. ત્યારે એક કલાકારે વિશ્વામિત્રી માતાની વ્યથા સુંદર ચિત્ર દ્વારા કંડારી છે. આ ચિત્રમાં જોઈ શકાય છે કે વિશ્વામિત્રી માતાનું બુલડોઝરથી ચીરહરણ કરવામાં આવી રહ્યું છે, જ્યારે તેમના પુત્ર સમાન મગર અને કાચબાઓને પરેશાન કરાયા છે. ત્યારે ચિત્રમાં નદીના મગરો, કાચબાઓ લાચાર બની માતાને નિહાળી રહ્યા છે. કલાકારે અદ્ભુત રીતે વિશ્વામિત્રી નદીની પરિસ્થિતિ કેનવાસ પર કંડારી અને આજે મહિલા દિવસે માતાની વ્યથા વ્યક્ત કરી. ગુજરાતવાસીઓએ હજુ શેકાવાની તૈયારી રાખવી પડશે. આગામી દિવસમાં હજુ વધુ ગરમી પડવાની આગાહી હવામાન વિભાગે કરી છે. રાજ્યવાસીઓએ ગરમીથી શેકાવા તૈયાર થઈ જાઓ. હવામાન વિભાગે ગરમી વધવાની આગાહી કરી છે. માર્ચ મહિનાની શરૂઆતથી જ ગરમી વધશે, તો ગરમીની લઈ હવામાન વિભાગે એલર્ટ પણ જાહેર કરી દીધું છે. રાજ્યના કેટલાક જિલ્લામાં હીટવેવની આગાહી આપવામાં આવી છે. કચ્છ અને રાજકોટ જિલ્લામાં ગરમીને લઈ યલો એલર્ટ અપાયું છે. તો દરિયાકાંઠાના વિસ્તારમાં ભેજયુક્ત વાતાવરણ રહેશે. 10 અને 11 માર્ચે કેટલાક જિલ્લાઓમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. કચ્છ, બનાસકાંઠા, રાજકોટમાં યલો એલર્ટ, તો અમરેલી, ભાવનગરમાં ગરમી યલો એલર્ટ આપવામાં આવ્યું છે. 12 માર્ચ સુધીમાં અતિશય ગરમી પડવાની આગાહી હવામાન વિભાગે કરી છે. તો દરિયા કિનારાના વિસ્તારોમાં ગરમ પવન ફૂંકાશે.